નમસ્કાર મિત્રો, અમારી ઓમ શિવ શક્તિ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું દિલીપ પટેલ. જોઈએ આજના મુખ્ય સમાચાર. આણંદ જિલ્લાના ઓડ શહેરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે 30મો પાટોત્સવ ઉજવાયો. ઓડ શહેરમાં પાણીની ટાંકી પાસે આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે તારીખ 25 ડિસેમ્બરના દિવસે મંદિરનો 30મો પાટોત્સવ મુખ્ય યજમાન સ્વર્ગસ્થ ભીખુભાઈ ઉમેશભાઈ પટેલ સમસ્ત પરિવાર તરફથી મનોજભાઈ તથા હિતેશભાઈ દ્વારા ઉજવવામાં આવ્યો. સૌ હરિભક્તોને ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવેલ. સ્વામિનારાયણ મંદિરને રંગબેરંગી રોશની તથા ફૂલોથી મંદિરને સજાવટ કરવામાં આવી હતી. આ શુભ પ્રસંગે સ્વાગત સન્માન, મહાપૂજા, ભજન કીર્તન, સત્સંગ સભા, મહાઆરતી, મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવેલ. મંગલમય પ્રસંગે વરિષ્ઠ સંત સાધુ ભગવત ચરણદાસ સ્વામી, સાધુ યજ્ઞસેતુ સ્વામી કોઠારી, સાધુ મંગલદીપ પ્રિય સ્વામી અને સાધુ જ્ઞાનમૂર્તિ સ્વામી તથા સૌ હરિભક્તોની ઉપસ્થિતિમાં આ શુભ પ્રસંગ શ્રદ્ધાભાવથી ઉજવવામાં આવ્યો. લવિંગ સોપારીને કાનવીરી વાણી કરે उपवास સાથે તાંબૂલમ ભગવાનને સમર્પણ કરીશ. તાંબૂલમ સમર્પયામિ. ફલમ હવે ભગવાનને ફળ અર્પણ કરીએ. સફલમ જીવનમ ભૂયાત તત્વસ્નાન ફલદોસ્તુ સદા મમ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. અક્ષરસ્વભાય નમઃ. ફલમ સમર્પયામિ. સેવિતાય દિવ્યાસંભુવિષ્ટાય આનંદમુક્તભૂષિતાય સર્વકારણ શક્તાય સમર્થાય વત્સલાય મોક્ષયાત્રાય મોક્ષ સર્વાત્મને પ્રદાય સ્વચ્છવૃતાવતારાય સર્વાવતારકારણાય ઈશ્વરેશાય સ્વયંસિદ્ધાય પૂરકાય સર્વકર્ત્રે સર્વભદ્રે નિયામકાય સર્વતભુષ્ટાય શાશ્વત શાંતિદાયકાય ધર્મસુતાય धन्योस्मि कृतोस्मि महद्भाग्यम् अहो मम. इहेव विदितो साक्षात् अक्षर पुरुषोत्तमो. दर्शनं श्रवणं साक्षात् प्रसाद स्पर्शनं तव. श्री स्वामिनारायण भगवान की जय. टूंक જ સમયની અંદર આણંદ મંદિરના વરિષ્ઠ સંત પૂજ્ય ભગવતચરણ સ્વામી અને આપણા કોઠારી સ્વામી યજ્ઞસેતુ સ્વામી પધારશે. એ પૂર્વે આપણે આ 30મા પાટોત્સવ નિમિત્તે ભગવાનની થોડી કથા વાર્તા સાંભળીએ. આજે આપણા મંદિરના 30 વર્ષ પૂર્ણ થયા. આપને તો એવું લાગે છે કે આપના પલકારામાં 30 વર્ષ નીકળી ગયા અને 30 વર્ષની અંદર
આ મંદિરની અંદર કેટલા બધા નવયુવાનો ભાઈ સર્વે સત્સંગ કરીને અમુક કેનેડા ગયા, અમુક યુકે યુરોપ, અમુક અમેરિકા અને અમુક ભારતમાં છે. એટલે આ મંદિરની એ દેન છે. લોકો કહે છે કે મંદિર શેના માટે? તો મંદિર આના માટે. મંદિરના કેમ્પસની અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની માન્યાસન્ન દેહનાગમ મહિમાનઃ સચંદ્રપૂર્વે સાધ્યા સંતિ દેવા ઓમ રાજાધિરામ સાર્વશાંતિ અદપ્યેષ શ્લોકો વિગીતો મરુધર્મ વિસ્તારો મરુદસ્મા વિશ્વચક્ષુર વિશ્વતો મુખો વિશ્વતો બાહુર્ધર સત્સ્વાદ સંભાવો વ્યાંતવરી સંપદરેભ્યાવા ભૂમિ અર્પયામિ. આશીર્વાદાઃ. હવે પૂજ્ય ભગવચરણ સ્વામી આપણા સૌ પર હરિભક્તો પર આશીર્વાદ રૂપે ચોખા સંવત્સરમ દીર્ઘમાયુઃ નશ્યતો રોગિણાં રોગ ક્લેશોતાં વ્રજેત નિર્ધનો સદનો ભૂયાत् નિર્બલ શક્તિમાન ભવેત. માતા પિતા ચ પુત્રી ચ માતા મહાપિતામહ પુત્ર કુટુંબિનો મિત્રં વગૈર્યો સુખિનઃ સદા. શ્રદ્ધાપી ભવતુ શુદ્ધા. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની ઉપર યજમાન આનંદ મંદિર રજત જયંતિ મહોત્સવની જય. ઓડ મંદિર 30મા પાટોત્સવની જય. હવે આપણે થોડી વાર માટે આપણે ગુણાતીતાનંદ સ્વામી મહારાજની ભગતજી મહારાજની શાસ્ત્રીજી મહારાજની યોગીજી મહારાજની પ્રમુખ સ્વામી મહારાજની મહંત સ્વામી મહારાજની સુરત અક્ષરધામ મહોત્સવની આનંદ મંદિર રજત જયંતિ મહોત્સવની ઓડ મંદિર ત્રિદશાબ્દી મહોત્સવની શરૂઆત આપણે ભગવાનના મંગલમય નામ સ્મરણથી કરીશું. તો બાળ મંડળ અને યોગ મંડળને વિનંતી કરીએ કે આપણને ભગવાનની ધૂન અને પ્રાર્થનામાં જોડે. मुनिवरे वेदान्तित्रं विभु तन्नो लाक्षरयुक्तमेव सहजा नन्दं च
सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति शांति। મહારાજ કે મારા ભક્તને એક વીછી કૈડાનું દુઃખ આવવાનું હોય તો મને રૂવાડે કરોડ વીછી કૈડાનું દુઃખ મને થાય પણ મારા ભક્તને થાય કેવું માંગે કે મારો ભક્ત દુઃખી ન થાય. બીજું વરદાન માંગે કે મારા ભક્તને જીવનમાં રામ પત્તર આવવાનું હોય. રામ પત્તર એટલે કે ભિક્ષા માંગવાના દિવસો આવવાના હોય તો એ મને આવે પણ મારા ભક્તને ના આવે. આ બે વરદાન કાયમ માટે માંગે. એટલે જો તમે આપણા કોઈ પણ મંદિરની બહાર કોઈ જોયો માંગનારો ઉભો રહ્યો હોય તમે આનંદ આવો ને. અમારા હવે માતાજીનું મંદિર છે ત્યાં બધા 10 જણા બેઠા પણ એ કે આપણી બાજુ ના બેઠા ભૂલથી બે માલામાલ થઈ જાય પણ બેહતા નહીં. આ તો વરદાન ભગવાને માંગેલું છે આપણા માટે અને તમે અનુભવ કરો છો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાને જે વરદાન માંગ્યા છે એટલે કોઈ દિવસ આપણે અન્વસ્ત્ર કઈ કોઈ દુઃખી નહીં થાય. એકે ભક્ત દુઃખી નહીં થાય. હજુ 23/2 સ્વામી આપણો 30 વર્ષ પૂરા થયા. 23/2 એનો પ્રાણ પ્રતિષ્ઠા 23/2 ની જીવનભાઈ મરી ગયા 19/2 અને 23/2 આપણી 5 પ્રાણ પ્રતિષ્ઠા. હા તો જો કે આમ તો મંદિરનો ટોટલ જોવા જઈએ તો 36 વર્ષ આજે 36 વર્ષ પહેલા બાપા અમેરિકામાં હતા ત્યારે હિન્દુ કાકા પછી ધીરુ કાકા પછી મંગળદાસ કેબી પછી આ કોણ હતા બીજા ઉગ્યો રે સોનાનો સુરત આંગણીએ આવ્યા મોઘેરા મહેમાન દિવાંગ ઢમ ઢમ એ ઢોલ રે વગાડો ગુંજવો શરણાયું ના
સ્વામી આ બે કાર્યકરોની આ ડાન્સ પાછળ બહુ જ મહેનત છે. રાત દિવસ એક કરીને આ સમય ડાન્સ કર્યો છે. ખ્યાલ આવે કે પ્રમુખ સાંઈ મહારાજે પોતાના જીવન દરમિયાન કેટલા બધાના હરિભક્તોના મનોરથો, એના સંકલ્પો, એને જે કંઈ રાજી કરવા માટે પોતાના દેહનો કોઈ વિચાર એ પણ કર્યો નથી. સ્વામી એટલાના મંદિરમાં હતા, બધા સંતોને થોડા ભેગા કર્યા. ડૉક્ટર B.R. પટેલ, ડૉક્ટર પેલા બીજા 2-3 ડૉક્ટરો, યોગીચંદ, બધા ત્યાં હાજર રાખ્યા સ્વામીએ. અને સ્વામી બધી વાત કરી. સ્વામી કે જો આવે મારી ઉંમર થઈને મારી તબિયતના હિસાબે આવે છે, મારાથી ગામડે વિચરણ કરવા જવાશે નહીં. તે બદલ આપણે અહીંયા બતાવેલ સર્વે સંતોનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અહીંયા બતાવેલ સર્વ ભાઈ અબાલ વૃદ્ધ સર્વે હરિભક્તોનો આભાર માનીએ કે ખૂબ જ સરસ એ 2 દિવસ આપણો પોતાનો કાર્યક્રમ માની અને સર્વે હરિભક્તોએ ખાસ તને મને ધને કરીને સેવા કરી છે. તો સર્વે હરિભક્તોનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ભગવતચરણ સ્વામી પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કરશે. મંદિરના મુખ્ય હરિભક્ત પાયાના એવા ઇન્દુભાઈ મોતીભાઈ પટેલ, તેમને વિનંતી કરીએ કે કોઠારી સંત યજ્ઞસિદ્ધ સ્વામીને હાર પહેરાવી આશીર્વાદ પ્રાપ્ત કરશે. ઇન્દ્રવદનભાઈને વિનંતી કરીએ કે હાર પહેરાવી મંગલપ્રિય સ્વામીને આશીર્વાદ પ્રાપ્ત કરશે. જયંતિ કાકાને વિનંતી કરીએ કે આગળ આવી ભગવતચરણ સ્વામી પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કરશે. ગોપાલસિંહ રાવલજીને આપણે વિનંતી કરીએ કે ભગવતચરણ સ્વામીને હાર પહેરાવી આશીર્વાદ પ્રાપ્ત કરશે. સુભાષભાઈ રમણભાઈ પટેલ, એમને પણ વિનંતી કરીએ કે આગળ કઢાવી યજ્ઞસિદ્ધ સ્વામીને હાર પહેરાવી આશીર્વાદ પ્રાપ્ત કરશે. કમલેશભાઈ ભૈલાલભાઈ પટેલ, તેમને પણ આપણે વિનંતી કરીએ કે આગળ વધારી ભગવતચરણ સ્વામી પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કરશે. આપણે તાલ્યનો ગડગડાટ એ ચાલુ જ રાખીશું. લાલાભાઈ ગાવ એ પણ અહીંયા ઉપસ્થિત હોય તો તેમને આપણે વિનંતી કરીએ છીએ કે મંદિર પરિસરમાં વધારી એ ભગવતચરણ સ્વામીને હાર પહેરાવી આશીર્વાદ પ્રાપ્ત કરશે. રાજુભાઈ પટેલ, તેમને પણ આપણે વિનંતી કરીએ કે ભગવતચરણ સ્વામીને હાર પહેરાવી આશીર્વાદ પ્રાપ્ત કરશે. મનુભાઈ રાવ, તેમને પણ આપણે વિનંતી કરીએ કે યજ્ઞસિદ્ધ સ્વામીને હાર પહેરાવી આશીર્વાદ પ્રાપ્ત કરશે. અમરસિંહભાઈ સોલંકી, તેમને પણ આપણે વિનંતી કરીએ કે મંગલપ્રિય સ્વામીને હાર પહેરાવી આશીર્વાદ પ્રાપ્ત કરશે. યુવક મંડળ વતી સર્વે યુવક મંડળ વતી આપણે કેવલભાઈને વિનંતી કરીને હાર પહેરાવી આશીર્વાદ પ્રાપ્ત કરશે. સ્વામી તેમના અમેરિકાના વિઝા આવી ગયા છે, ત્યાં 27 તારીખે જાય છે. આપણા આખા ઓડ મંડળ વતી એ યોગીનભાઈને વિનંતી કરીએ કે ઓડ સમગ્ર મંડળ વતી એ ભગવતચરણ સ્વામીને હાર પહેરાવી અને આશીર્વાદ પ્રાપ્ત કરશે. દેવેન્દ્રસિંહ નટવરસિંહ મહેડા, તેમને પણ વિનંતી કરીએ કે આપણને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે રસોઈ બનાવી અને બધાને જમાડી અને
ખૂબ આનંદ અપાવે છે। તો દેવેન્દ્રસિંહ મહિડાને આપણે વિનંતી કરીએ કે અહીં આગળ વધારી આશીર્વાદ પ્રાપ્ત કરશે। યુવક હવે બાર મંડળ એ આગળ અમને લાઈન સર નીચે ગોઠવે। विभाव्यदाशभावेन स्वामिनारायणं भजे श्रीहरि साक्षरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं दिव्यरूपं परं शान्तिदं मुक्तिदं જોજો કીધો કાલે જવાનું